નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં જે 11મું કાવ્ય આવે છે જનની, તેનો અભ્યાસ કરીશું. જનની એટલે માતા. આ કાવ્યના લેખક છે કવિ બોટાદકર. કવિ બોટાદકરનો જન્મ 1970માં અને મૃત્યુ 1924માં થયેલું. આ લેખકની છે એ કોઈ પાકી જન્મ તારીખ કે તેના મૃત્યુની કોઈ પાકી તારીખ છે એ ઇતિહાસમાં કાંઈ મળતી નથી. એટલે જન્મનું વર્ષ અને મૃત્યુનું વર્ષ જ ખાલી આપેલું છે. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. ભાવનગર જિલ્લાનું જે બોટાદ ગામ છે ત્યાં તેઓનો જન્મ થયેલો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. તેઓ માત્ર છે એ 6 ધોરણ સુધી જ ભણેલા, એ છતાં પણ છે એ સંસ્કૃત એને ખૂબ જ સારું આવડતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. તે વધુ પડતું છે એ કવિતા લેખનનું કાર્ય છે એ એમણે કર્યું છે. રાસતરંગિણી, કિલોલિની, સોળસવીની, નિર્ઝરીની, સેવલીની વગેરે તેના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ છે એ તેમના ખૂબ મોટા અને ખૂબ જ મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિ પ્રકૃતિ અને જીવનગૃહની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. તેઓ જીવનની સુંદરતા કેવી હોય, ગૃહ જીવન કેવું હોય અને પ્રકૃતિની સુંદરતા કેવું હોય તેના વિશે છે એ કાવ્યો લખેલા છે. એટલા માટે તેને છે એ સૌંદર્યદર્શી એટલે કે સુંદરતા દર્શાવનાર લેખક તરીકે, કવિ તરીકે ઓળખવામાં આવે છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમને તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી. સાચું જ કીધું છે કે મા તે માં, બીજા બધા વગડાના વા. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ છે એ આવી શકતો નથી. એ મુખ્ય ભાવની આજુબાજુમાં આ રચના ગૂંથાઈ છે અને એ જ ભાવની આજુબાજુમાં આ જે કાવ્ય છે એ લખવામાં આવ્યું છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે. જે સંસ્કૃત ભાષાના જે લેખકો છે તેમણે પણ માતાના પ્રેમને છે એ સ્વર્ગના પ્રેમ કરતાં પણ ચડિયાતો લખ્યો છે. અને જે કવિ બોટાદકર છે તેમણે આ જનની કાવ્ય લખી અને માતાનો પ્રેમ છે કેવો હોય તે દર્શાવવાનો અહીં પ્રયત્ન કરેલો છે. તો ચાલો હવે આપણે કાવ્યની સમજૂતીમાં આગળ વધીએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મધથી પણ વધારે મીઠી અને વરસાદથી પણ જો વધારે મીઠી કોઈ હોય એ મા છે. માના પ્રેમને છે એ મધ અને વરસાદથી પણ છે એ મીઠો દર્શાવવામાં આવ્યો છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. મધ પણ છે એ ખૂબ મીઠું હોય અને વરસાદ પણ ખૂબ મીઠો હોય, પણ એથી પણ વધુ મીઠી છે એ મારી માત છે. કારણ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાની તોલે બીજું કોઈ આવી શકતું નથી. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુથી પણ ચડિયાતી જો કોઈ હોય તો તે મારી મા છે. પ્રભુએ પૃથ્વી પર પ્રેમની જો કોઈ પૂતળી બનાવી હોય, ઘણા બધા માણસો છે પણ જો એ બધામાં જો પ્રભુએ, ભગવાને જો પ્રેમનું સર્જન કર્યું હોય તો એ પ્રેમ છે એ માતામાં જ જોવા મળે છે. તેનું બાળક ગમે તેવું હોય પણ માતા છે એ હંમેશા તેને પ્રેમ જ કરે છે. એટલે પ્રભુએ બનાવેલી પ્રેમની પૂતળી એ માતા છે અને જગથી છે એક એની જાત છે એ અલગ જ છે. તેના બાળકને આ દુનિયા ગમે તેટલી ધિક્કારે, તેનો ગમે એટલે તિરસ્કાર કરે, પણ માતા છે એ તેનું બાળક ગમે તેવું હોય
તેનો કોઈ દિવસ તિરસ્કાર કરતી નથી. એ હંમેશા તેના ઉપર પ્રેમનો જ વરસાદ વરસાવે છે. એટલે જગથી જુદી છે એની જાત છે. દુનિયા ભલે ગમે તેવું વર્તન કરે, પણ માતા છે એ હંમેશા પોતાના બાળકને છે એ પ્રેમ જ કરે છે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાહલના ભરેલા એના વેણ રે. તેની આંખમાં છે એ અમી ભરેલી છે, અમૃત ભરેલું છે, અને વહાલથી ભરેલા તેના વેણ રે. એટલે તે હંમેશા પોતાના બાળક સાથે વહાલથી જ વાત કરે છે. તેની આંખમાં છે એ પ્રેમ જ દેખાય, અને વહાલથી જ છે તેના બાળક સાથે તે હંમેશા વાત કરે છે. જનનીની જોડ સખી નહીં જડે રેલો. આવી માતાની જોડે છે બીજું કોઈ આવી શકતું નથી. માતાની જોડ બીજી મળશે નહીં. આ દુનિયામાં બધું જ પાછું મળી શકે, ખોવાયેલું ધન પાછું આવી શકે, બીજું પણ કાંઈ જો જોતું હોય વ્યક્તિને તો એ મહેનત કરી અને પાછું મેળવી શકે, પણ માતા પિતા છે એ પાછા મળી શકતા નથી. હાથ ગૂંથેલા એના હીરના રે લોલ, હેયું હેમત કેરી હેલ રે. તેના હાથ છે એ જાણે હીરના દોરાના છે એ ગૂંથેલા હોય તેવા છે. જાણે વહાલથી એ પોતાના બાળક પર, એના માથા પર જ્યારે પણ હાથ ફેરવે ત્યારે બાળકને એવું લાગે છે કે એના માથેથી જાણે બધી જ મુસીબતો છે એ ટળી ગઈ હોય. ગમે તેવી મુશ્કેલીઓમાં હોય એ છતાં પણ જ્યારે માતાનો હાથ છે એ જ્યારે માથા પર પડે ત્યારે વ્યક્તિ છે પોતાની બધી જ મુસીબતો ભૂલી, ત્યારે વ્યક્તિ છે એ પોતાની બધી જ મુસીબતો છે એ ભૂલી જાય છે. માતાના પ્રેમમાં એટલી તાકાત છે. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હેયું હેમત કેરી હેલ રે. તેના હાથ છે એ જાણે હીરના ગૂંથેલા હોય તેવું લાગે છે. અને હેયું એટલે માતાનું દિલ એ કેવું છે તો કે હેમંત કેરી હેલ જેવું. હેમંત ઋતુમાં જ્યારે પ્રકૃતિ છે એ સોળે કરાએ ખીલી ઉઠે, વૃક્ષો પર નવા પાંદડા ફૂટે, નવા ફૂલો ફૂટે, ચારે બાજુ છે એ હરિયાળી છે એ ફેલાયેલી હોય હેમંત ઋતુમાં, તો માતાનું હૃદય પણ કાંઈક એવું જ છે. પણ માતાના હૃદયમાં છે એ 12 માસ છે એ હેમંત ઋતુ જ હોય. તે હંમેશા પોતાના બાળક પર છે એ વહાલ જ વરસાવે છે. એટલે તેનું હૈયું છે, તેનું દિલ છે એમાં હંમેશા હેમંત ઋતુ જ હોય છે. જાણે હેમંતની હેલ હોય તેવું એનું હૈયું હોય છે. દેવોને દૂધ એના દોહિયેલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડિય રે. દેવોને પણ જેના દૂધ છે એ દોહિયેલા એટલે કે દુર્લભ છે. જો માતાના પ્રેમને પામવો હોય તો દેવોને પણ છે આ પૃથ્વી પર જન્મ લેવો પડે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ઘણા બધા છે એ દેવતાઓ કે જેણે માતાનો પ્રેમ પામવા માટે આ ધરતી પર છે એ જન્મ લેવો પડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ માતા યશોદાનો, માતા દેવકીનો પ્રેમ પામવા માટે આ ધરતી પર છે એ જન્મ લેવો પડ્યો. માતા યશોદાએ એટલું તપ કરેલું કે ભગવાને તેના દીકરા સ્વરૂપે છે તેના ઘર સુધી આવવું પડ્યું. એટલે માતામાં છે એ એટલી તાકાત છે કે જો ભગવાનને પણ એનો પ્રેમ પામવો હોય તો તેના ઘરે જન્મ લેવો પડે. એટલે દેવોને પણ એના દૂધ છે એ દોહિયેલા છે. દેવોને પણ જેના દૂધ દુર્લભ છે, માતાનો પ્રેમ છે એ દેવોને પણ મળતો નથી. અને તેની સોડ એટલે તેનું પલ્લું, સાડીનું, એની સાડીનું પલ્લું, બાળક છે એ ગમે તેવું ગભરાયેલું હોય, ગમે તેવું બી ગયેલું હોય, પણ જ્યારે માતાને સાડીનું પલ્લું છે એના ઉપર પડે છે ત્યારે એને શશી એટલે કે ચંદ્રની છે એ શીતળતા મળે છે. જાણે માતાના પલ્લુમાં છે, માતાની સોડમાં છે એ ચંદ્રની શીતળતા હોય, અને ચંદ્રની શીતળતાથી જે પલ્લું બનેલું હોય તેવું લાગે છે. માતાના પલ્લુમાં એટલી શીતળતા છે. જગનો આધાર એને આંગળી રે લોલ, કાળજામાં કેક ભર્યા કોડ રે. આખા જગતનો આધાર છે એ જાણે માતા જ હોય. માતા સિવાય બાળકને
આ જગતમાં બીજું કોઈ માતા જેટલો પ્રેમ છે એ આપી શકતું નથી. માતાના હૃદયમાં છે એ પોતાના બાળક વિશે કેટલા છે એ ખ્યાલો હોય છે કે મારું બાળક આવું બને મોટું થઈ અને ખૂબ પ્રગતિ કરે, ખૂબ મોટો માણસ બને. પછી એ બાળક મોટું થઈ અને બાળક એ પોતાની માતા સાથે ગમે તેવો વ્યવહાર કરતું હોય પણ માતાના હૃદયમાં છે એના બાળક પ્રત્યે ક્યારેય દ્વેષ કે ઘૃણાની ભાવના છે એ આવતી નથી. તે પોતાના બાળક પર હંમેશા વહાલ જ વરસાવે છે અને તેના દિલમાંથી છે એ હંમેશા આશીર્વાદ જ નીકળે છે. એટલે જ કીધેલું છે કે જગને આધાર છે એ એની આંગળી છે. કાળજામાં કંઈક ભર્યા કોડ રે, એના હૃદયમાં ઘણા બધા કોડ, ઘણી બધી ઈચ્છાઓ છે એ ભરેલી છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળમાં બાંધેલ એના પ્રાણ રે. પોતાના બાળક પર જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે માતાનું હૃદય, ચિત્ત એટલે હૃદય, એનું મન, હૃદય આપણે જે કાંઈ પણ કહીએ તે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે. કે જ્યારે પોતાના બાળક પર કોઈ મુસીબત આવે ત્યારે માતાનો જીવ છે એ એકદમ ચાકડે ચડી જાય છે, તે હાફડી ફાફડી થઈ જાય અને પોતાના બાળકનો બચાવ સી રીતે કરવો તેના ખૂબ પ્રયત્નો કરવા લાગે છે. પછી તે ગમે તે માતા હોય, માણસની પણ હોઈ શકે અને જાનવરોમાં પણ માતાની ભાવના છે એ ખૂબ જોવા મળે છે. જો કોઈ આપણે જોયું હોય આજુબાજુમાં કે કૂતરીએ છે ગલુડિયાને જન્મ આપ્યો હોય અને એ કૂતરીના જો ગલુડિયાની આજુબાજુમાં પણ કોઈ માણસ ચડી આવે તો એ કૂતરી પણ છે એ પોતાના ગલુડિયાને બચાવવા માટે કાંઈક પ્રયત્નો કરે છે. તે માણસને કરડવા દોડે છે, તેના પર ભસે છે અને તેની પાછળ દોડે પણ છે. તો પોતાના બાળકને બચાવવા માટે માતા છે એ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અને આ માતાની ભાવના છે એ માણસ તો ઠીક પણ પશુ પક્ષીઓમાં પણ જોવા મળે છે. જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે જે જંગલના વૃક્ષો પર જે પક્ષીઓ રહેતા હોય અને તેમાં તેણે ઈંડા મૂક્યા હોય તો આ જંગલની આગમાં છે એ ઈંડા તો છે એ બળી જ જાય છે, પણ એ ઈંડાને મૂકનાર એ પક્ષીઓના બચ્ચાની માં, એ પક્ષીઓ છે એ માળામાંથી ઉડતા નથી. પોતાના બચ્ચાને મૂકીને તે ત્યાંથી ઉડી જતા નથી. ઈંડાઓ સાથે એ પક્ષીઓ પણ જીવતા બળી અને રાખ થઈ જાય છે, પણ તે તેના બચ્ચાઓને મૂકીને આવતા નથી. તો માતામાં છે એ આટલો પ્રેમ જોવા મળે છે પોતાના બાળક પ્રત્યે. તો આ પ્રેમ છે એ ખાલી માણસ પૂરતો જ સીમિત નથી, પરંતુ જગતની દરેક માતામાં, પછી તે પક્ષી હોય કે જાનવર હોય કે માણસ પણ હોય, ગમે તે હોય, પણ માતાના દિલમાં છે એ પોતાના બાળક પ્રત્યે ખૂબ જ પ્રેમ છે એ ભરેલો હોય છે. જ્યારે તેનું બાળક કાંઈ મુસીબતમાં મુકાય, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળમાં બાંધેલ એના પ્રાણ રે. જ્યારે તેનું બાળક છે એ મુસીબતમાં મુકાય ત્યારે તેનું ચિત્ત, તેનું હૃદય છે એ એકદમ હાફડું ફાફડું થઈ જાય છે. તેનું ચિત્ત છે એ ચાકડે ચડી જાય છે. પળમાં બાંધેલ એના પ્રાણ રે કે અને પળમાં છે એ પોતાના જો બાળક પર કોઈ મુસીબત એવી અણધારી આવી પડે તો પળમાં છે એ માતા છે એ પ્રાણ છોડી દેવાની પણ તૈયારી બતાવે. પોતાના બાળક માટે કાંઈ પણ છે એ કરી છૂટવાની માતા તૈયારી બતાવે છે, પણ ગમે તે પ્રયાસો કરી અને પોતાના બાળકને તે મુસીબતમાંથી બચાવે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, માતાની જોડ છે એ બીજી મળી શકતી નથી. તો હવે આગળનું કાવ્ય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈએ.